જે ટ્રાફિકની જે સમસ્યા છે જે બહુ મોટી સમસ્યા છે, જેના કારણે હજારો લોકો રોજ ટ્રાફિકમાં ફસાય છે, ઈંધણનું પાણીની જે વેડફાય છે, તો એના કારણે થઈને અમે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે જે રોડ ઉપર મજા આવે એમ આડેધડ પાર્કિંગ કરે છે, રવાપર ચોકડીથી લઈને વર્ધમાન સુધી, ઉમિયા સર્કલથી લઈને ભક્તિનગર સર્કલ સુધી, તો એ પાર્કિંગને દૂર કરવામાં આવે, જે ગેરકાયદેસર રીતે માણસો વાહન રોડ ઉપર રાખીને જતા રહે એને દૂર કરવામાં આવે અને વ્યવસ્થિત રીતે જો સોલ્યુશન આનું કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે. એના માટે આવેદનપત્ર દેવા માટે અમે આવ્યા હતા. જે રીતે રવાપર રોડ ચોકડી પર આડેધડ રોજ પાર્કિંગ કરવામાં આવે છે, જે બ્લેક ફિલ્મની ગાડીઓ હોય છે, તો કોઈ લોકો એને કહેવા જાય છે કે તમારી આ ગાડી નહીં છે, તો તેના પ્રત્યે ગાળાગાળી કરે છે અને એમને હરદૂત કરવામાં આવે છે. ત્યારે અમે આજે એસપી સાહેબને આવેદનપત્ર મોરબીની અંદર જે ટ્રાફિક સમસ્યા છે, ઉમિયા સર્કલે જે રીતે આપણે સ્કાય મોલ આગળ જે આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે તેને તાત્કાલિકના ધોરણે દૂર કરવામાં આવે. સવારના ટાઈમે રોજ અને સાંજે ટ્રાફિક થાય છે, ત્યારે ટ્રાફિક જવાનોનો ટાઈમ સવારમાં વહેલા કરવામાં આવે અને રાત્રે મોડે સુધી રાખવામાં આવે તો આ મોરબીની અંદર ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળી શકે તેમ છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.